નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી, જેમાં આપણે ટેક્સ્ટબુકમાં યુનિટ નંબર 5 નામ છે એનું પ્લેઇંગ વિથ ફાયર, એટલે કે આગ સાથે રમત. આ યુનિટનો આજે આપણે પાર્ટ 1, જેની અંદર આપણે આ પાઠ સંપૂર્ણપણે સમજીશું અને તેનું ગુજરાતીમાં અનુવાદ સાથે એનું સોલ્યુશન લાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, તો ચાલો શરૂ કરીએ આજનો ટોપિક. પણ આજનો ટોપિક શરૂ કરીએ એની પહેલાં એક વસ્તુ જણાવી દઉં તમને કે આપણી ચેનલ પર ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો પણ મુકાઈ ગયા છે. જો તમે તેના વિડીયો ન જોયા હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ આજનો ટોપિક. યુનિટ નંબર 5 નામ છે પ્લેઇંગ વિથ ફાયર, એટલે કે આગ સાથે રમત. કહે છે કે વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા, કે ઇન્ડિયામાં આપણું, ભારતમાં આપણો એક ફેવરેટ ફેસ્ટિવલ્સમાંથી એક, આપણા મનગમતા તહેવારોમાંથી એક એ કયું છે? ઇઝ દીપાવલી. એ દિવાળી છે. દીપાવલી ઓર દિવાળી એઝ નોન ઇન ધ નોર્થ. ઉત્તરમાં તેને દિવાળી અથવા દીપાવલીના નામે ઓળખાય છે. There is nothing to match the excitement when the crackers go off in the night sky with a loud bang and the brilliant shower of colors. શું કહે છે? There is nothing match, કે એની સરખામણીનું કોઈ નથી. કે જ્યારે ફટાકડો સળગાવવામાં આવે અને ફટાકડો એક કહેવાય તિખારા સાથે ઉપર જાય અને આકાશમાં જઈને ફૂટે, તો ત્યારે જે આમ કહેવાય ઉત્તેજના ઉત્પન્ન થાય, ત્યારે જે કહેવાય કે જે મજા આવે ને, એ મજાની સરખામણીએ બીજું કાંઈ નથી. એક્ઝામ્પલ, આ સરખામણીની કેમ વાત કરી છે, ખાલી એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. કે માની લો કે તમે કોઈ શોપિંગ મોલમાં જે છે એ ટી શર્ટ ખરીદવા માટે જાઓ છો ને તમારે બ્લેક કલરનું ટી શર્ટ ખરીદવું છે, પણ તમને બ્લેક કલરના ટી શર્ટમાં એટલી બધી મજા નથી આવતી, તો તમે એની જગ્યાએ બ્લુ કલરનું ટી શર્ટ પણ ખરીદી શકો છો. બરાબર? આની જગ્યાએ આમાં ચાલે એમ. કોઈ જગ્યાએ તમે ફાસ્ટ ફૂડ ખાવા જાઓ છો, બરાબર, એમાં તમે ચાઇનીઝ મંગાવો છો, ચાઇનીઝ એની પાસે નથી, તો એની જગ્યાએ તમે બીજું કાંઈ ખાઈને પણ વહી આવો, ચાલે. પણ અહીંયા જે છે ફટાકડા એટલે ફટાકડા છે, એની સરખામણીમાં બીજું કાંઈ નહીં. બરાબર? ફટાકડા જોઈએ એટલે એ જ જોઈ, એની સરખામણીમાં એને તમે એના બદલે તમે કંઈક બીજું આપો, એ નહીં ચાલે. બરાબર? શું કહે છે કે રાતના આકાશમાં ફૂટતા ફટાકડાના અવાજ અને તેજસ્વી રંગોથી થતી ઉત્તેજનાની સરખામણીએ આવે એવું કાંઈ છે જ નહીં. એ જે અવાજ આવે ફટાકડાનો, જે ફટાકડાનો જે શાવર થાય, આખો જે આમ કહેવાય તિખારાનો જે આખો રંગમંચ ઉત્પન્ન થાય, એની સરખામણીએ બીજું કાંઈ નહીં. ચલો આગળ જોઈએ. દિવાળીનો તહેવાર જે છે એ સાંભળીને ઘણા વિદ્યાર્થીઓના મગજમાં જે છે એના દિવાળીના વિચારો જે છે આવવા માંડ્યા હશે. પાઠમાં ધ્યાન દઈએ, ચેપ્ટરમાં ધ્યાન દઈએ. કહે છે કે મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. હું કહે છે કે આપણામાંથી ઘણાય, મેની ઓફ અસ, આપણામાંથી ઘણાય, માઇટ વન્ડર, કદાચ વિચારતા હશે કે હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ, આ ફટાકડાઓ શેમાંથી બને છે, આ ફટાકડાઓ કઈ રીતે બને છે, એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને તેની અંદર શું નાખવામાં આવે છે. હવે આમાંથી છે ને ઘણા બધા મને કમેન્ટ કરશે, સર એમાં દારૂ ગોળો નાખવામાં આવે. અમને ખબર છે, કારણ કે અમે ફટાકડા ફોડ્યા કરતા ઓપરેશન જાજુ કર્યું છે. શું કહે છે કે આમાં શું જાતું હશે? કહે છે ધ ફિઝિક્સ એન્ડ ધ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ. ફાયરવર્ક્સ એટલે થાય ફટાકડા. કે આ ફટાકડાનું ફિઝિક્સ અને કેમિસ્ટ્રી, ફટાકડાનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે ઇમિટ. કે પ્રકાશ અને અવાજ, પ્રકાશ અને અવાજનું જેટલું વિજ્ઞાન પ્રખ્યાત છે, જેટલું ઇન્ટરેસ્ટિંગ છે, એટલું જ ઇન્ટરેસ્ટિંગ આ બંનેનું, કોનું? ફટાકડાનું વિજ્ઞાન છે. શું કહેવા માંગે છે કે શું કહે છે કે ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન, અને રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી, તે અવાજ અને પ્રકાશના વિજ્ઞાન જેટલું જ રસપ્રદ છે, કે જેટલું આપણને અવાજના વિજ્ઞાનમાં મજા આવે, જેટલી આપણને પ્રકાશના વિજ્ઞાનમાં મજા આવે, તેટલી જ મજા આ ફટાકડાના વિજ્ઞાનને જાણવામાં આવે છે. ચલો જોઈએ, જાણીએ એ ફટાકડાના વિજ્ઞાનમાં શું કહેવા માંગે છે, સમજવાનો પ્રયત્ન કરીએ. અને હા, ખાસ એક વસ્તુ કહી દો વિદ્યાર્થી મિત્રો, કે આ પાઠની અંદર 10મા ધોરણના લેવલના જે છે અંગ્રેજીના શબ્દો આપણને આપેલા છે. તમારી વોકેબ્યુલરી સુધારવા માટે, આ પાઠ ખૂબ જ સારી એવી તમારી મદદ કરી શકે છે. કે આની અંદર જે શબ્દો આપણને આપ્યા છે, આની અંદર પાઠમાં જે શબ્દો લખેલા છે, એ શબ્દો એમ કહેવાય કે અઘરા શબ્દો છે. જે કહેવાય, આમ કહેવાય કે 10મા ધોરણના લેવલના જે વિદ્યાર્થી હોય તેને આવડવા જોઈએ તેવા શબ્દો છે. તો આના ભાષાંતરમાં ખાસ ધ્યાન રાખજો અને આ પાઠને પણ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ચલો, લખ્યું છે અહીંયા
The science of fireworks is technically called pyrotechnics. કે ફટાકડાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સના નામે ઓળખવામાં આવે છે. કયા નામે? પાયરોટેકનિક્સ. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, આવા પાયરોટેકનિક્સ શબ્દ ક્યાંથી આવ્યો હતો? તો ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર, PYR. આ PY નામના શબ્દમાંથી કયો શબ્દ આવ્યો હતો? ફાયર, જેનું મિનિંગ ફાયર થાય છે. એન્ડ ટેકનિક્સ, તો ટેકનિક્સનો મતલબ તો આપણને ખબર છે. ટેકનિક્સનો મિનિંગ થાય છે એન્ડ આર્ટ. ટેકનિક્સ એટલે થાય છે કળા. પાયર એટલે ફાયર અને ટેકનિક્સ એટલે કળા. આગનું વિજ્ઞાન એટલે કે ફટાકડાનું વિજ્ઞાન. આગળ જોઈએ. અહીંયા આપણને નામ કઈ રીતે પડ્યું એના વિશે માહિતી આપી. પછી કહે છે પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક્સ, કે પાયરોટેકનિક્સ ખાલી ફટાકડાને આવરી નથી લેતું, બટ ઓલ્સો a whole range of devices that use similar materials and principle from safety matches that we use every day. શું કહે છે કે એની અંદર ખાલી ફટાકડાનો સમાવેશ નથી થતો, પણ એના જેવા જ પદાર્થો અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે કે જે સાધનોમાં, જેવા સાધનોમાં આવા બધા પદાર્થો અને સાધનો વપરાતા હોય, સિદ્ધાંતો વપરાતા હોય, તેવા બધા સાધનોનો સમાવેશ થાય છે. તેવા સાધનોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય. એટલે કે ફટાકડાનો સમાવેશ ખાલી ન થાય, તમામ પ્રકારના જે સાધનો છે જેમાં આગ લાગે ને આગ લાગવાથી જે છે એના રૂપાંતર થાય, પદાર્થ ગતિમાં આવે, હલનચલન કરે, એવું કંઈ પણ થતું હોય એ બધાનો સમાવેશ થાય. કહે છે કે ફ્રોમ સેફ્ટી મેચિસ. ફ્રોમ સેફ્ટી મેચિસ એટલે ઘરમાં વપરાતી બાકસ. ઘરમાં વપરાતી બાકસથી માંડીને જે આપણે દરરોજ યુઝ કરીએ છીએ, ધ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ્સ, અને સ્પેસ શટલમાં વપરાતા સોલિડ ફ્યુલ, કે ઘરમાં જે બાકસ વપરાય છે એમાં, અને જે ચંદ્રયાન 3 જેવા જે પ્રોજેક્ટ જે છે એ અવકાશમાં જાય, બરોબર, એન જેવા બીજા રોકેટ જે છે અવકાશમાં જાય, ત્યારે રોકેટમાં અથવા સ્પેસ શટલમાં જે સોલિડ ફ્યુલ વાપરવામાં આવે છે એ બધાની અંદર પણ એક જ પ્રકારનું વિજ્ઞાન વપરાય છે. કયું વિજ્ઞાન? પાયરોટેકનિક્સ. વિચાર કરી લો, ઘરમાં વપરાતી બાકસ અને જે રોકેટ ઉડે છે એ રોકેટ, બંનેમાં જે વિજ્ઞાન વપરાનું છે ને વિજ્ઞાન સરખું છે, અને વિજ્ઞાનનું નામ શું છે? પાયરોટેકનિક્સ. શું નામ છે એનું? પાયરોટેકનિક્સ. આગળ જોઈએ. કહે છે કે ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર એઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. એ ઘરમાં વપરાતી બાકસ, ઘરમાં વપરાતી દિવાસળી એક વિશિષ્ટ પાયરોટેકનિક્સનું સાધન ગણવામાં આવે છે. કારણ કે દે ઓલ પાયરોટેકનિક્સ ઇફેક્ટ, કે કારણ કે એની અંદર બધા પ્રકારની પાયરોટેકનિક્સની ઇફેક્ટ છે, બધા પ્રકારની ફટાકડાની અસર છે. કઈ કઈ અસર? તો પહેલાં તો હીટ. હીટ એટલે ગરમી. સ્મોક એટલે ધુમાડો. લાઇટ એટલે પ્રકાશ. ગેસ. ગેસ એટલે થાય છે સ્મેલ. જ્યારે તમે બાકસ સળગાવો ને ત્યારે તમને થોડીક 1-2 સેકન્ડ પૂરતી સ્મેલ આવે, એ ગેસ હોય છે. એન્ડ સાઉન્ડ અને અવાજ. આ બધી વસ્તુ આર પ્રેઝન્ટ ઇન ઇટ. આ બધી વસ્તુ એ બાકસમાં, દિવાસળીમાં હાજર હોય છે. જે આપણને આ દિવાસળી દોરેલી છે, આ દિવાસળીનું જે ચિત્ર આપ્યું છે એ શું છે? તો કે પાયરોટેકનિક્સનું એક મહત્વનું સાધન, એક ડિવાઇસ છે, કે જે ડિવાઇસનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે ઘરમાં આપણે દીવાબત્તી કરવા માટે કરીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, આ ડિવાઇસમાં બધા પ્રકારના ફટાકડાના લક્ષણો, પાયરોટેકનિક્સના બધા લક્ષણો છે, જેના કારણે એને પાયરોટેકનિક્સનું એક મહત્વનું ખાસ ઉપયોગી સાધન ગણવામાં આવ્યું છે. પછી કહે છે સમ હિસ્ટોરિયન્સ સેઝ ધેટ બ્લેક પાવડર, ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. અમુક ઇતિહાસકારોનું માનવું છે, અમુક ઇતિહાસકારો એવું માને છે કે ફટાકડામાં વપરાતો મૂળભૂત પદાર્થ, જે ફટાકડામાં મૂળભૂત પદાર્થ વપરાય છે, બ્લેક પાવડર, આપણી ભાષામાં કહું તો દારૂગોળો, તો એ દારૂગોળો જે છે એની શોધ ક્યાં થઈ હતી? ભારતમાં થઈ હતી. અમુક ઇતિહાસકારો આવું લખે છે કે ભારતે જે છે આ પ્રકારના દારૂગોળાની શોધ કરી હતી. જોઈએ શું કહેવા માંગે છે. કહે છે શુક્રાંતિ. શુક્રાંતિ નામના ગ્રંથમાં રિટન મોર ધેન 2000 years ago, કે શુક્રાંતિ નામના ગ્રંથમાં શું કહે છે કે 2000 વર્ષ પહેલા શુક્રાંતિ નામના ગ્રંથમાં has referenced weapons of similar to guns and projectilized weapons. શું કહે છે કે has a reference, રેફરન્સ એટલે થાય છે એની છબી બતાવે છે કે આ શુક્રાંતિ નામના ગ્રંથની અંદર બંદૂક અને તોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ જોવા મળે છે. જો આપણે એમ કહેવાય છે આપણા ગ્રંથને આપણે છે ને હવે ભૂલી ગયા છે, પણ વિદ્યાર્થી મિત્રો આપણા ધર્મના, આપણા દેશના ગ્રંથો જે છે ને એ ગ્રંથોની અંદર કહેવાય છે કે દુનિયાના દરેક સચ્ચાઈ, દુનિયાની દરેક હકીકત,
દુનિયાના તમને થતા દરેક સવાલના જવાબ એની અંદર છે. એવું કહે છે, તમે ખાલી વિચારી લ્યો, આજથી 2000 વર્ષ પહેલાં, આજથી 2000 વર્ષ પહેલાં બંદૂકની શોધ આજથી કહેવાય કે 600 વર્ષ પહેલાં થઈ હતી. આજથી 2000 વર્ષ પહેલાં આપણા ગ્રંથમાં બંદૂક અને તોપ જેવા હથિયારોનો ઉલ્લેખ છે, તો એનો મતલબ એ સમયમાં બંદૂક અને તોપ વપરાતી હશે. સીધી જ વાત છે ને. તો વિચાર કરો, એ ગ્રંથોની અંદર કહે છે કે શુક્રાંતિ નામના ગ્રંથમાં આજથી 2000 વર્ષ પહેલાં એ ગ્રંથ લખાયેલો છે. શુક્રાંતિ નામના ગ્રંથમાં તોપ અને બંદૂક જેવા હથિયારોનો ઉલ્લેખ જોવા મળે છે. પછી કહે છે હાવેવર એટલે થાય છતાં પણ ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર ધ પાયનર્સ ઓફ ધ પાયરોટેકનિક્સ, કે આપણે 2000 વર્ષ પહેલા શોધ કરી હતી, છતાં પણ તેમ છતાં સામાન્ય રીતે ચીનને પાયરોટેકનિક્સના સંશોધક માનવામાં આવે છે, પાયરોટેકનિક્સના પાયા ગણવામાં આવે છે. પાયનર્સ એટલે થાય પાયા અને સંશોધક. કે ઇન્ડિયામાં 2000 વર્ષ પહેલા શોધ થઈ ગઈ હતી, પણ ભારતની શોધને આમ કહેવાય ગણના મળી નથી. કોને મળી છે? તો કે ચાઇનાને. ચીનની શોધને, ચીનને પાયરોટેકનિક્સનો સંશોધક, પાયરોટેકનિક્સનો પાયો ગણવામાં આવે છે. શું કામ? જોઈએ, ચાલો આગળ. They are said to have developed black powder more than 1000 years ago. શું કહે છે? તેઓ એમ કહે છે કે 1000 વર્ષ પહેલા તેમણે બ્લેક પાવડર બનાવ્યો હતો એવું કહેવાય છે કે 1000 વર્ષ પહેલા. બરોબર. આપણે ક્યારે બનાવ્યો હતો? આપણા દેશમાં ક્યારે હતો? તો કે આજથી 2000 વર્ષ પહેલા. રિટર્નમાં પુરાવો છે, હા, શુક્રાંતિ નામનો ગ્રંથ. કોણ પાયો ગણાય છે? તો પાયો ગણાય છે ચાઇના. ચીન જે દેશ છે ને એ ફટાકડાનો પાયો, ફટાકડાનો સંશોધક ગણાય છે, પાયરોટેકનિક્સનો, જેણે 1000 વર્ષ પહેલા બ્લેક પાવડરની શોધ કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, એશિયામાં જે જ્ઞાન, આ ભારત અને ચીન જે છે એ એશિયા ખંડમાં આવેલા છે ને, અંગ્રેજીમાંથી થોડીક વાર ભૂગોળમાં આવી આવો. હવે એશિયા ખંડમાં જે જ્ઞાન છે એ જ્ઞાન ધીમે ધીમે વિસ્તૃત થાય, ફેલાય તો ખરા. હવે અત્યારે છે ને મોબાઈલ ફોન આવી ગયા, ઇન્ટરનેટ આવી ગયું, એટલે માહિતી ફેલાતા વાર ન લાગે. પણ એ ટાઈમમાં એવું કંઈ હતું નહીં. તો આ સમયે આ જગ્યાએ માની લો કે એશિયા ખંડ છે, એમાં 2 દેશોમાં જે છે એ ફટાકડા બન્યા છે, બરોબર, પાયરોટેકનિક્સના ડિવાઇસીસ બન્યા છે, બંદૂક અને તોપ જેવા હથિયારો બન્યા છે. તો એ જ્ઞાન બીજા દેશો સુધી પહોંચશે, ગમે ત્યારે પહોંચે તો ખરા ને. પહોંચતા લાગી વાર. શું કહે છે અહીંયા લખ્યું છે, ઇટ ટુક એટ લીસ્ટ 200 years ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ. શું કહે છે કે પશ્ચિમમાં આ જ્ઞાન પહોંચે, પશ્ચિમમાં આ જ્ઞાન ફેલાતા ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા. કેટલા વર્ષ લાગ્યા? 200 વર્ષ. અને 200 વર્ષ પછી, એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242, ઈસવીસન 1242માં. ક્યારે? ઈસવીસન 1242માં, ધેટ એન ઇંગ્લિશ મોંગ રોજર બિકન, અહીં આપણને રોજર બિકનનો એક ફોટો આપણને આપેલો છે. શું કહે છે કે એક ઇંગ્લિશ મોંક, એક અંગ્રેજી સાધુ, જેમાં ઇન્ડિયામાં સાધુ હોય છે ને તેમ એ દેશમાં પણ સાધુ હોય જ છે, એક અંગ્રેજી સાધુ રોજર બિકન નામ છે. શું નામ છે એનું? રોજર બિકન. રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર. શું કહે છે કે આજથી એના કહેવાય છે ચાઇનાની શોધથી 200 વર્ષ પછી, ચાઇનામાં શોધ થઈ એના કેટલા વર્ષ? 200 વર્ષ પછી એ જ્ઞાન કોને મળ્યું? પશ્ચિમના દેશોને મળ્યું. પશ્ચિમના દેશોમાં ઈસવીસન 1242માં. ક્યારે? ઈસવીસન 1242માં રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જાહેર કર્યો. બ્લેક પાવડર બનાવવાની જે પદ્ધતિ હતી એણે જાહેર કરી દીધી, બધાને કહી દીધી. તો બધાને કહી થોડી દીધી હશે, પોતાના ગ્રંથમાં, પોતાના કહેવાય નોટ્સમાં એને લખી નાખી. 3 વસ્તુ યાદ રહેવાની છે, 3 વસ્તુ યાદ આપણે રાખવાની છે: ઇન્ડિયા, ચાઇના અને ઇંગ્લિશ મોંક. ઇન્ડિયામાં કેટલા વર્ષ પહેલા શોધ થઈ? 2000 વર્ષ પહેલા. કયા ગ્રંથમાં લખ્યું છે? શુક્રાંતિ નામના ગ્રંથમાં. સેકન્ડ વસ્તુ બીજી કઈ? તો ચાઇનીઝ. ચાઇનીઝ લોકોને ફટાકડાના સંશોધક એટલે કે પાયનર્સ ગણવામાં આવે છે. ને ત્રીજી વસ્તુ ઈસવીસન 1242માં કયા વ્યક્તિએ? રોજર બેકન નામના વ્યક્તિએ આ જે ફોર્મ્યુલા છે એ રિવીલ કરી નાખ્યો છે, લોકોને બહાર પાડી દીધો છે. બરોબર. આ 3 વસ્તુ ફરજિયાત યાદ રહેવી જોઈએ. ચાલો આગળ વધીએ. He considered it such a dangerous substance that he wrote of it in a code language. શું કહે છે કે તેને આ ખૂબ જ જોખમકારક પદાર્થ માનતો. અને વિદ્યાર્થી મિત્રો, ખરેખર વાત છે, જોખમકારક પદાર્થ જ છે.
તે આને ખૂબ જ જોખમકારક પદાર્થ માનતો, અને જોખમકારક માનતો હોય તો શું કરવું પડે? તેથી તેણે તેના વિશે સાંકેતિક ભાષામાં લખ્યું, કોડ લેંગ્વેજમાં લખ્યું, કે તમારે એ પદ્ધતિ જાણવી હોય ને તો તમે જાણી શકો, લખી છે એમાંથી બેઠી મારી શકો, પણ એ લખેલું હોય ને કોડ લેંગ્વેજમાં લખ્યું હોય, એ કોડને ડીકોડ કરવું પડે, બરોબર? એ કોડને ઉકેલવા પડે, સંકેતોને જાણવા પડે, પછી તમે લખી શકો. કે છે અહીંયા, ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઓફ ગન પાવડર હેઝ રિમેઇન્ડ અનચેન્જડ ફોર સેન્ચુરીઝ. કહે છે કે બ્લેક પાવડર અથવા ગન પાવડરનો જે ફોર્મ્યુલા છે, એનો જે નુસ્ખો છે ને બનાવવાની જે પદ્ધતિ છે, એ સદીઓ સુધી, સેન્ચુરીઝ લખ્યું છે, સદીઓથી અનચેન્જડ એટલે કે બદલા વગરનો છે. અને હું તો એમ કહું છું, મારી માન્યતા પ્રમાણે વિજ્ઞાનની એવી એકમાત્ર શોધ છે જે બદલી નથી. બાકી વિજ્ઞાનની દરેક શોધને બદલવામાં આવી છે. કઈ રીતે? એક્ઝામ્પલ તરીકે હું તમને પૂછું, ટેલિફોનના શોધક કોણ છે? તો ટેલિફોનના શોધક છે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. એણે જે ફોન બનાવ્યો હતો ને, એ ફોન હતો અવળી સાઇઝનો, એમ કહેવાય કે એમ 2 ફૂટ બાય 2 ફૂટ અવળી સાઇઝનો મોટો, જેમ કે ચોરસ ફોન હતો, જેને ઉપાડીને જે છે વાત થતી ને તો વાત વાયર દ્વારા થતી, લેન્ડલાઇન, બરોબર? વાયરથી જે છે એ 2 કિલોમીટર 5 કિલોમીટર દૂર હોય ને ત્યાં વાત થઈ શકતી. એણે એવો ફોન બનાવ્યો હતો. પછી એ ફોનમાં શું થયા સુધારા? એ લેન્ડલાઇન જે છે એ પહેલાં સેટેલાઇટ ફોનમાં ફેરવાણીને ધીમે ધીમે જે છે આખા વિશ્વમાં ફેલાતી ગઈ. ત્યારબાદ જે કીપેડ નોકિયાના આવતા, ખબર હોય નાના નાના ફોન આવતા, તો એ ફોનમાં પરિવર્તન થયા. એની અંદર જે છે પાછા ટચ સ્ક્રીન પેડ આવ્યા, અને અત્યારે જે છે 5G ફોન, જે તમે અત્યારે પણ મને એની અંદર જ નિહાળી રહ્યા છો. તો પદ્ધતિ જે છે એણે જે શોધ કરી, શોધ શું થઈ? બદલાણી. વિજ્ઞાનની શોધ જ છે ને ચેન્જ થઈ ગઈ. ચાલો બીજું એક્ઝામ્પલ આપું. કોમ્પ્યુટરના શોધક કોણ છે? ચાર્લ્સ બેબેજ. ચાર્લ્સ બેબેજ જે છે એને કોમ્પ્યુટરના પિતા એટલે ધ ફાધર ઓફ કોમ્પ્યુટર નામે ઓળખવામાં આવે છે. એણે જે કોમ્પ્યુટર બનાવ્યું હતું ને, એ આવડું આખી રૂમ જેવડું હતું. તમે જે ઘરમાં રહ્યો છો એ ઘરમાં જે રૂમ છે ને, એ રૂમ જેવડું એવડું મોટું કોમ્પ્યુટર હતું ને. એ કોમ્પ્યુટરનું કામ હતું ખરું ખાલી ને ખાલી કેલ્ક્યુલેટ કરવાનું, ગણતરી કરવાનું. પછી એમાં વેક્યુમ ટ્યુબ હતી, વેક્યુમ ટ્યુબને કાઢીને ટ્રાન્ઝિસ્ટર લગાડ્યું, એમ કરીને જે છે એ કોમ્પ્યુટર કરી નાખ્યું નાનું. પછી પર્સનલ કોમ્પ્યુટર આવ્યું, અવડું મોટું ડબ્બું આવે, કીબોર્ડ અને સીપીયુ અલગ મૂકવાનું. કીબોર્ડ સીપીયુ ડબ્બું કરી નાખ્યું ભેગું, એલઈડી કોમ્પ્યુટર, એલસીડી કોમ્પ્યુટર, પતલી એવી સ્ક્રીનવાળું. એમાંથી અલગ કર્યું તો લેપટોપ બનાવ્યા. અને હજી એનાથી સુધારો કર્યો છે તો પામટોમ કોમ્પ્યુટર, જે હથેળીમાં રહી જાય એવડા કોમ્પ્યુટર બનાવ્યા છે. અને અત્યારે તો કોમ્પ્યુટર આખા જે છે તમારા મોબાઈલની અંદર ફિટ કરી દીધા છે. તો આ રીતે વિજ્ઞાનમાં જે કાંઈ પણ બને છે એ શું થાય છે? એમાં સુધારા વધારા થાય છે. આ એકમાત્ર વસ્તુ એવી છે, કઈ? ગન પાવડર કે બ્લેક પાવડર. સેન્ચુરીઝ, વર્ષો નહીં, સેન્ચુરીઝ, સદીઓ થઈ ગઈ છે, બદલું નથી. એને બનાવવાની પદ્ધતિ એ જ, એમાં વપરાતો પદાર્થ એ જ, કોઈ જાતના ચેન્જીસ નહીં. નો ચેન્જીસ એટ ઓલ, કોઈ પણ પ્રકારના ફેરફાર નહીં. જોઈએ આગળ શું કહેવા માંગે છે. આગળ અહીં આપણને માહિતી આપી છે કે ઇટ ઇઝ ધ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર. કે આ મિશ્રણ છે, આ મિશ્રણ, બ્લેન્ડ એટલે મિશ્રણ થાય છે. કોનું કોનું મિશ્રણ છે? પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર. પોટેશિયમ નાઇટ્રેટ એટલે પોટેશિયમ નાઇટ્રેટ, એનું કંઈ ગુજરાતી નામ નથી. ચારકોલ એટલે થાય કોલસો, કોલસો અને સલ્ફર, આ ત્રણેય પદાર્થનું મિશ્રણ છે. અને મિશ્રણ કઈ રીતે? ઇન રેશિયો ઓફ 75:15:10, 75:15:10 ના રેશિયોમાં બાય વેટ, એના વજન પ્રમાણે જે છે આ રેશિયો પાડવાનો, અને બસ દારૂગોળો તૈયાર. ઘણા જે છે ને વૈજ્ઞાનિક બનવા જાય, ઘરે ટ્રાય કરશે, ટ્રાય ન કરતા બે વસ્તુ નહીં મળે, કોલસો તો મળી જશે. અને જેવો તેવો કોલસો ન ચાલે, શુદ્ધ કોલસો જોઈ, એટલે કોઈ ઘરે ખોટા ખતરા કરવા નહીં. ચાલો અહીંયા જોઈએ, કહે છે કે ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર અલ્ટરેશન નીડ્સ ટુ બી મેડ. કહે છે કે આ જે છે આ લગભગ પરફેક્ટ કોમ્બિનેશન છે, આ લગભગ પરફેક્ટ મિશ્રણ છે, જેમાં કોઈ પ્રકારના ઇમ્પ્રુવમેન્ટ, કોઈ પ્રકારની નવી વસ્તુ નાખવી, જૂની વસ્તુ કાઢી નાખો, એવું કે કોઈ પ્રકારના વૈકલ્પિક ઉપયોગની જરૂર નથી. કે એમાં આ ત્રણ પદાર્થો, આ ત્રણ પદાર્થો જ ચાલશે, એની સિવાય બીજું કાંઈ ચાલી શકશે નહીં. અને એમાં કોઈ જાતના સુધારા વધારા કરવાની જરૂર નથી કે સર આની જગ્યાએ આમાં કંઈક બીજું નાખ્યો તો હું હાલે, કાંઈ નથી કરવાનું. આની આ જ પદ્ધતિથી બનાવવાનું છે.
કોઈ સુધારો કે કોઈ ફેરફારની કોઈ ગુંજાઈશ નથી. આગળ જોઈએ. કહે છે કે expert says that કે એક્સપર્ટ એવું કહે છે કે might be only chemical product still using the same age old proportions and manufacturing techniques. એક્સપર્ટ એવું કહે છે, અનુભવી એવું કહે છે કે કદાચ આ એક માત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે કે જે હજુ એ જૂના પ્રમાણમાં અને જૂની ઉત્પાદનની પ્રક્રિયાના ઉપયોગથી બને છે. મેં તમને કીધું ને, વિજ્ઞાનનું એક એવું સંશોધન જેમાં બદલાવ થયો નથી, જેમાં સુધારો વધારો કે ફેરફાર થયો નથી. તો એક એવું પ્રકારનો પદાર્થ છે જેની બનાવવાની પદ્ધતિમાં કે જેમાં નાખવામાં આવતા પદાર્થોમાં નો ચેન્જીસ, કોઈ પ્રકારના ફેરફાર નહીં. હાવેવર, છતાં પણ વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી, કે જે નવા પ્રકારની નવી સદીમાં જે છે આ નવી કેમેસ્ટ્રી જન્મી, નવા રસાયણ વિજ્ઞાન જન્મા, લાઇટ એન્ડ કલર્સ ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ધ ફાયરવર્ક્સ, કે ફટાકડામાં રંગ અને પ્રકાશ આ બે વસ્તુ તો 100% કોમન થઈ જ ગઈ. કે ફટાકડો હોય તો ફટાકડામાં આ બે વસ્તુ, પ્રકાશ અને શું, પ્રકાશ અને અવાજ, આ બે વસ્તુ તો હોય જ. જો અહીં આપણને અલગ અલગ પ્રકારના ફટાકડા આપ્યા છે. ઘણાને પોતાના દિવાળીની યાદ આવી જતી હશે, એ મજા આવે કા, સ્કાય શોટ ને સુતળી બોમ્બ, મરચીન, ફૂલખણીન, ચકડીન, આવશે આવશે જે વાર છે. ચાલો આગળ જોઈએ. અને 10મું ભણો છો આપણે, તહેવારોને આ વખતે ધ્યાનમાં દેવા નથી. આગળ હું કહે છે કે ઇન લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં, છેલ્લા 100 વર્ષમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, કે છેલ્લી સદીમાં જે 3 ધાતુની શોધ થઈ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ, આ ત્રણેય ધાતુની શોધ દ્વારા which burns at a light temperature, high temperature, જે ખૂબ જ ઊંચા તાપમાને સળગે છે અને સળગ્યા પછી emitting bright and light dramatically, કે જેને તમે જે બળીને તેજ પ્રકાશ ફેલાવે છે, ખૂબ જ સારો એવો પ્રકાશ ફેલાવે છે. improved the brilliance of fireworks, તેણે શું કર્યું તો કે ફાયરવર્ક્સના બ્રિલિયન્સ, પોતાના કામમાં, એના ઉત્પાદનમાં વધારો કર્યો છે. શું કહે છે કે ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક, તે ફાયરવર્કના નાટ્યાત્મક રીતે એ સુધારો કરે છે, ફટાકડાનું ઉત્પાદન વધતું જાય છે. હવે એક બીજું ખાલી એક તમને નાનો એવો ટોપિક કહી દઉં. અહીંયા આપણને મેગ્નેશિયમ આપ્યું છે. વિદ્યાર્થીઓ ધોરણ 10માં ભણો છો તો તમારે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાનો પ્રયોગ આવતો હશે, જો તમને ખ્યાલ હોય તો, જો તમે વિજ્ઞાન ભણતા હો તો. જો કે વિજ્ઞાન તો બધા ભણતા જ હોય. જણાવું છું કે વિજ્ઞાન વિષયમાં એક પ્રયોગ આવે છે, નાનો એવો, મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાનો આવે છે, ખરેખર આવે છે. હવે એ મેગ્નેશિયમની પટ્ટી જ્યારે સળગે ત્યારે ચોપડીમાં લખ્યું છે કે ખૂબ જ તીવ્ર પ્રકાશ સાથે સળગે છે, સફેદ કલરની જ્યોત સાથે અને ખૂબ જ તીવ્ર પ્રકાશ સાથે સળગે છે. ખ્યાલ આવ્યો કાંઈ? તો હવે એ વાતને હું ફટાકડામાં લઈ આવું તો હું એક ફટાકડાનું નામ બોલું છું, ફ્લેશ. ફ્લેશ નામનો એક ફટાકડો આવે. ફ્લેશ એટલે શું થાય, તમે સળગાવો ને એટલે આમ લાઇટ આપે, બંધ થઈ જાય, લાઇટ આપે, બંધ થઈ જાય, લાઇટ આપે, બંધ થઈ જાય, એવું કરે. અવાજ ન આવે, કોઈ સાઉન્ડ નહીં, બરોબર, બસ ખાલી ચાલુ બંધ, ચાલુ બંધ, ચાલુ બંધ થયા કરે. તો હવે તમને લગભગ સમજાઈ ગયું હશે કે એ ફટાકડામાં શું હશે. એ ફટાકડામાં ખરેખર કાંઈ નથી હોતું. ફટાકડામાં એક વ્હાઇટ હોય છે, જે વ્હાઇટમાં ખૂણે 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 ડોટ 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 કરીને મેગ્નેશિયમના દાણા લગાડેલા હોય. એટલે જ્યારે તમે સળગાવો ને એટલે એ વાટ ધીમે 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 સળગે અને સળગતા સળગતા વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં મેગ્નેશિયમ આવે, મેગ્નેશિયમ શું થાય, આમ સળગે, આમ સળગે, આમ સળગે. તો આ જ થાય છે. જો વિજ્ઞાન એવી વસ્તુ છે કે વિજ્ઞાનમાં તમે જેટલું ઊંડું ઉતરતા જાઓ એટલું ઊંડું ઉતરતા જ જાઓ, બરોબર. અહીંયા ફટાકડાના વિજ્ઞાનની વાત થાય છે. એક ઉદાહરણ આવ્યું એટલે મેં તમને જણાવ્યું કે તમે જે તમારા તહેવારોમાં જે ફ્લેશ નામનો ફટાકડો ફોડો છો, જે વાપરો છો, એની અંદર આ પ્રકારની ધાતુ જે છે એ હોય છે. ચાલો આગળ જોઈએ. આવા જ આપણને ઘણા એક્ઝામ્પલ મળશે. કહે છે કે સિમિલરની, એની જેમ જ કલર્સ ટુ આર ધ રિસેન્ટ ડેવલપમેન્ટ, કે હાલમાં કલર એટલે કે રંગોનો પણ વિકાસ થયો છે. ધ પ્રિન્સિપલ ઓફ કલર ઇમિટ્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડેકેડ્સ ઓફ રિસર્ચ. ડેકેડ્સ ઓફ રિસર્ચ એટલે થાય છે દાયકાઓની શોધ. કહે છે કે દાયકાઓના સંશોધન બાદ, દાયકાઓ એટલે 10-10 વર્ષને દાયકો કહેવાય, ઘણા બધા દાયકાઓની સંશોધન બાદ એક જાણવા મળ્યું છે કે પાયરોટેકનિક્સમાં રંગો ફેલાવનાર મુખ્ય ઘટકો શોધી કાઢવામાં આવ્યા.
કે જે રંગને ફેલાવતા હોય તે ઘટકોને શોધી કાઢવામાં આવ્યા છે. ધીસ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓર ટુ વેઝ, કે આ રંગોને બે રીતે બને છે. આ રંગો જે છે એને બે રીતે ભાગ પાડવામાં આવ્યા છે. રંગો બે રીતે બને છે. પહેલું છે લ્યુમિસેન્સ એન્ડ ઇન્ડિસેન્સ. શું કયા કયા રંગો? તો કે લ્યુમિસેન્સ અને ઇન્ડિસેન્સ. સર આનું ભાષાંતર ટ્રાન્સલેશન નથી થતું. આ રંગોના નામ છે, નામનું ભાષાંતર થાય નહીં. પછી કહે છે અહીંયા ઇન્ડિસેન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન અ સબસ્ટેન્સ ઇઝ હીટેડ સો મચ દેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો. કે ઇન્ડિસેન્સ લાઇટ એક એવા પ્રકારની લાઇટ છે કે જ્યારે પદાર્થને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે અને પદાર્થનો રંગ બદલાઈ જાય અને ત્યારે જે રંગ ઉત્પન્ન થાય એ રંગને કહેવાય ઇન્ડિસેન્સ લાઇટ. શું કહે છે કે એક પદાર્થને ગરમ કરવાથી બહાર ફેંકાતા પ્રકાશને ઇન્ડિસેન્સ લાઇટ કહે છે. કે જ્યારે તમે કોઈ લોખંડને સળગાવો, લોખંડને ગરમ કરો તો લોખંડનો રંગ કાળામાંથી જે લાલ થઈ જાય ને, એ લાલ રંગ જે આપણને દેખાય ને એવા પ્રકાશને શું કહેવાય? ઇન્ડિસેન્સ લાઇટ. પછી જોઈએ આગળ. પછી કહે છે હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ગરમીના કારણે જે છે પદાર્થ હોટ અને ગ્લો, ગરમ અને તેજસ્વી ચમકતો થઈ જાય છે. ઇન્ટેન્શનલી ઇમિટેટિંગ ઇન્ફ્રારેડ, ધેન રેડ ઓરેન્જ એન્ડ ધેન યલો એન્ડ ધેન વ્હાઇટ લાઇટ. શું કહે છે કે પ્રકાશને તે બહાર ફેંકતા ફેંકતા શરૂઆતમાં ઇન્ફ્રારેડ બને છે. જેમ જેમ તે વધુને વધુ ગરમ થાય છે તેમ તેમ તે જેમ વધુને વધુ ગરમ થતો જાય તેમ તેમ તેમાં લાલ, નારંગી, પીળો અને પછી સફેદ પ્રકાશ જે છે બહાર ફેંકાય છે. કે પદાર્થ જેટલો ગરમ થાય એ પ્રમાણે રંગ ફેંકાતા જાય. સૌથી પહેલાં શરૂઆતમાં કેવો રંગ નીકળે? ઇન્ફ્રારેડ, પછી તો કે રેડ, પછી લાલ રંગ, પછી નારંગી રંગ, પછી પીળો અને સૌથી વધારે ગરમી મળે ત્યારે સફેદ રંગ બહાર નીકળે. પછી કહે છે અહીંયા ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર when the temperature of fireworks is controlled. કે જ્યારે ફટાકડાનું ટેમ્પરેચર, ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોય, કે જ્યારે ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોય, the glow of its metallic substance can be manipulated to be desired color as the proper time. કે શું કહે છે કે જો ફટાકડાનું તાપમાન તમે કંટ્રોલમાં રાખી શકો, તમે નિયંત્રણમાં રાખી શકો તો તેમાં રહેલા ધાતુના પદાર્થો, તેમાં જે ધાતુના કણો રહેલા છે તે કણોને તમે યોગ્ય સમયે મનગમતા રંગોમાં ફેરવી શકો છો. પ્રકાશ બહાર ફેંકી શકે તેવા કરી શકાય છે. એક્ઝામ્પલ તરીકે ફૂલખણી જ્યારે આપણે ફોડતા હોય ને, ફૂલખણી તો ખ્યાલ હોય તો જરીવાળી ફૂલખણી હોય ને એમાં બે પ્રકારના રંગ નીકળતા હોય, સફેદ અને પીળો. તો એ સફેદ અને પીળો કઈ રીતે નીકળતા હોય? તો જે સફેદ રંગ નીકળતો હોય ને એ બહારની તરફ એલ્યુમિનિયમના જે કણો હોય એ બહારની તરફ એલ્યુમિનિયમના કણોના કારણે સફેદ રંગ નીકળે અને અંદરની તરફ જે કણો હોય જેના કારણે પીળો રંગ નીકળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને આ ધાતુમાં ફેરફાર દેખાય છે. ચાલો આગળ જોઈએ. ધાતુના ફેરફારના કારણે રંગોનો ફેરફાર જે છે આ પ્રમાણે જોઈ શકાય છે. પછી શું કહે છે? ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક્સ. ફટાકડા પાછળનું વિજ્ઞાન એવું છે, સિદ્ધાંત એવો છે કે વેન હીટ ઇઝ અપ્લાઇડ ટુ ફ્યુલ, જ્યારે આ ફ્યુલને, જ્યારે આ બળતણ એટલે કોણ? બ્લેક પાવડર. જ્યારે આ બ્લેક પાવડરને હીટ એટલે કે ગરમી આપવામાં આવે, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, તે ઓક્સિજનની હાજરીમાં સળગે છે. આ ફ્યુલ એટલે કોણ કીધું આપણને? ગન પાવડર, બ્લેક પાવડર. આ ગનને જ્યારે સળગાવવામાં આવે ત્યારે તે ઓક્સિજનની હાજરીમાં સળગે છે. અને હાવેવર તેમ છતાં બીકોઝ ઓફ ધ ફ્યુલ ઇઝ પેક્ડ ટાઇટલી, અને સળગે છે ખરા પણ ફ્યુલ જે છે, આ બળતણ જે છે કેવું આમ ટાઇટલી પેક કરેલો છે, તો સંપૂર્ણપણે આખો એક સાથે સળગી શકે નહીં. બહારથી સળગે, અંદરથી ન સળગે. પણ અંદર ગરમી તો મળી જાય ને, તો શું થાય? ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટાસ્ક ટેક્સ પ્લેસ ઓલ ઓફ અ સડન, અને સળગાવતા એ આખો દારૂગોળો એક સાથે સળગી ઉઠે છે. અને ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, અને તેથી જ તેનો મોટો અવાજ આપણને સંભળાય છે. ફટાકડામાં અવાજ સંભળાય એની પાછળનું અહીંયા આપણને કારણ આપ્યું છે કે જે ફ્યુલ હોય છે, જે દારૂગોળો હોય છે, તેને ખૂબ જ ટાઇટલી, ખૂબ જ વજન દઈને જે છે પેક કરેલો હોય છે, ખૂબ જ પ્રેશરથી પેક કરેલો હોય છે. અને જેના કારણે જ્યારે એને ફોડવામાં આવે, જ્યારે એને સળગાવવામાં આવે ત્યારે એ સળગે છે, પણ આખો દબાણવાળો પદાર્થ, આખું દબાણવાળું બળતણ એક સાથે સળગી ઉઠે છે. અને એક સાથે સળગી ઉઠે એટલે શું થાય? ધમાકો, ત્યારે અવાજ આવે છે. બરોબર. હવે આ તમને ઉદાહરણ મળ્યા છે ના, તો કે મરચી બોમ્બ કઈ રીતે બને એના અને સુતળી બોમ્બ કઈ રીતે બને એના.
હવે આમાંથી ઘણા સમજદાર વિદ્યાર્થીઓ હશે ને એને એ પણ સમજાઈ ગયું હશે કે ઘણીવાર જ્યારે આપણે ફટાકડા ફોડતા હોય તો ઓલી કોઠી આવે, દાયડમ આવે, જે આમ વૃક્ષ થાય એનું શાવર થાય ફટાકડાનો, તો ઘણીવાર એ પણ ફૂટે. તો એ ફૂટેનું કારણ લગભગ હવે સમજાઈ ગયું હશે કે એમાં જે દારૂગોળો હોય ને એ છૂટો છવાયો હોય. પણ છૂટો છવાયો દારૂગોળો કેવો થઈ ગયો હોય? ભેગો થઈ ગયો હોય. એ ભેગો થઈ ગયો હોય ત્યારે એ શું થાય? તો કે ફૂટે. બરોબર, ચાલો આગળ જોઈએ. હવે કહે છે કે ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ધ ફાયરવર્ક્સ ઇઝ સિમ્પલ, કે ખરેખર ફટાકડા બનાવવાની જે ક્રિયા છે એ સરળ છે. કહે છે કે ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુલ, બાઇન્ડર્સ, ઓક્સિલર્સ એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ. અમુક બીજી વસ્તુઓ જોઈએ કે ફટાકડા બનાવવાની જે રીત છે અત્યંત સરળ છે. તેમાં બળતણ, બળતણ એટલે શું? ગન પાવડર. તેમાં ગન પાવડર, બાંધવા માટેની સામગ્રી, ઓક્સિડાઇઝ બાળવા માટે, ઓક્સિડાઇઝ એટલે થાય વ્હાઇટ, એન્ડ બીજા અમુક સાધનો, બીજા અમુક કાચા માલની જરૂર પડે. બીજું કાંઈ ને, જો તો આપણને અહીંયા ચિત્રમાં જે છે ફટાકડા બનાવતા અમુક માણસો દેખાડ્યા છે. બરોબર, ચાલો આગળ જોઈએ. કહે છે કે ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સડ વેલ. કે જે કાચો માલ સામાન આપણે જોયું ને, સલ્ફર, પોટેશિયમ, નાઇટ્રેટ અને ચારકોલ, એ ઇન્ગ્રીડિયન્ટ્સને વ્યવસ્થિત દળીને વ્યવસ્થિત મિક્સ કરવામાં આવે છે. The mixture is pushed throughout a machine from which it comes out as a long rolls or strips and then rolled in the cardboard or old newspaper with a fuse. શું કહે છે કે the ingredients are ground and mixed well. આ ingredients ને પદાર્થોને વ્યવસ્થિત દળવામાં અને મિક્સ કરવામાં આવે છે. The mixture is pushed throughout a machine. એ મિશ્રણને યંત્ર દ્વારા, મશીન દ્વારા દબાવવામાં આવે છે. અને કહે છે ફ્રોમ વિચ, કે જેનાથી ઇટ કમ્સ આઉટ લોંગ સ્ટ્રીપ્સ, જેનાથી તે લાંબા વાટમાં, લાંબા વીટામાં, આમ કહેવાય ઓલા ચાંદલિયા ફોડતા જેમાં કેમ હોય રોલ, લાંબા રોલમાં, લાંબી લાંબી પટ્ટીઓમાં જે છે એના સ્વરૂપમાં બહાર આવે છે. અને તે એ પટ્ટીઓમાં બહાર આવ્યા પછી તેને પુઠ્ઠામાં અથવા જૂના છાપામાં દિવેટ સાથેની વ્હાઇટ સાથે એને વીંટાળી દેવામાં આવે છે. ચાલો આગળ જોઈએ. કહે છે કે ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ડીલ્સ વિથ ફાયર. કે ફટાકડા માટે સૌથી ખતરનાક વસ્તુ શું? કે એમાં આપણે આગ સાથે લડવાનું છે. જો અહીં આપણને એક નાનું એવું એક્સિડન્ટ જે છે બતાવ્યું છે કે ફટાકડાની ફેક્ટરીમાં એક આગ લાગી ગઈ હતી, તેનું ચિત્ર આપણને બતાવ્યું છે કે ફટાકડામાં ખતરો એ જ વાતનો છે. શું? આગ સાથે રમવાનું છે. કહે છે અહીંયા ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ. આ જે ઇન્ડસ્ટ્રી, આ જે ઉદ્યોગ છે ને, એ કુખ્યાત છે. કુખ્યાત એટલે પ્રખ્યાત હોય પણ આમ ઊંધી રીતે, પોતાના ખરાબ કામના કારણે પ્રખ્યાત છે. ફોર એક્સિડન્ટ્સ, પોતાના અકસ્માતોના કારણે. વેધર ઇન USA, જાપાન ઓર ઇન્ડિયા. પછી ગમે એ જગ્યાએ હોય, એવું નથી સર ઇન્ડિયામાં જ એક્સિડન્ટ થાય, ઇન્ડિયામાં જ આવું થાય. ઇન્ડિયામાંય થઈ શકે, જાપાનમાંય થઈ શકે અને યુએસએમાં પણ થઈ શકે. હમણાં જે છે ગત વર્ષમાં ફ્લોરિડા જે છે એ નામના શહેરમાં એક ખૂબ જ ભયાનક હાદસો થયો, જેમાં યુએસએમાં કહેવાય છે કે લગભગ 100થી વધારે લોકો જે છે મૃત્યુ પામ્યા. ફટાકડાની ફેક્ટરી હતી. આ જે ઉદ્યોગો છે ને, આ ઉદ્યોગ પોતાના આવા અકસ્માતો માટે જાણીતો છે. એમાં અકસ્માતો થાય જ. આગળ જોઈએ. Though the mixture is stable if kept cool and dry, it can catch a fire if heat is accidentally applied through to. શું કહે છે? જો આ મિશ્રણને ઠંડુ અને સૂકું રાખવામાં આવે, ઇફ મિક્સર ઇઝ સ્ટેબલ ઇફ કીપ એન્ડ કુલ ડ્રાય, જો એને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સુરક્ષિત છે, તો એ કાંઈ ન થાય. પણ ઇફ હીટ ઇઝ એપ્લાઇડ એક્સિડેન્ટલી, પણ જો ભૂલથી, અકસ્માતથી, કોઈક વાર વધુ પડતા ઘર્ષણથી, તણખલાથી અથવા અથડાવવાથી આકસ્મિક રીતે ગરમી ઉત્પન્ન થાય. ભૂલથી, બરોબર, જાણી જોઈને નહીં પણ આમ ભૂલથી જે છે ગરમી ઉત્પન્ન થઈ જાય તો ફોર સ્પાર્ક ઓન ઇમ્પેક્ટ સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. જો અચાનક જે છે આમ કહેવાય કે આવા તણખા ઉત્પન્ન થાય તો શું થઈ શકે છે? ઓન સ્પાર્ક ફ્રોમ ઇમ્પેક્ટ, તેમાં આગ લાગી શકે છે. અને શું કહે છે? સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ ફાયરવર્ક્સ સેફર. કે આ જે વૈજ્ઞાનિકો છે, આ વૈજ્ઞાનિકો ફટાકડાને હજી વધારે સેફ એટલે કે હજી વધારે સુરક્ષિત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કહે છે અહીંયા
ઇન ઇન્ડિયા, ભારતમાં ફાયરવર્ક યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, ભારતમાં ચાઇનામાંથી એટલે કે ચીનમાંથી જે છે ફટાકડા મંગાવવામાં આવતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ઇમ્પોર્ટ એટલે કે આયાત થતી શું થઈ ગઈ? બંધ. આપણે ક્યાંથી ફટાકડા મંગાવતા? ચાઇનામાંથી અહીંયા આવતા, આપણે બનાવતા નહીં. પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચાઇનામાંથી માલ સામાન ખરીદવાનું શું કરી નાખ્યો? સાવ બંધ, ઇમ્પોર્ટ બંધ થઈ ગઈ. અને ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ એન્ડ ધ સેફ્ટી મેચિસ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી, શિવાકાશીમાં જે શિવાકાશી આપણને આપ્યું છે અહીંયા કે શિવાકાશીમાં જે બાકસ બનાવનાર હતા, દિવાસળી બનાવનાર લોકો હતા, ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. તો એ લોકોએ જે છે આ શિવાકાશીવાળા લોકોએ જે છે આ શિવાકાશીના રહેવાસીઓએ જે શું બનાવતા? દિવાસળી બનાવતા. તે લોકોએ ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. બરોબર, પહેલી વાર ઘટના બને છે ત્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે ચાઇનામાંથી ચીનમાંથી વસ્તુ આવતી બંધ થઈ જાય છે, આયાત બંધ થઈ જાય છે, જેના કારણે શિવાકાશીના લોકો પોતાનો નવો ઉદ્યોગ શરૂ કરે છે. અને થાય છે એવું ઇન 1992, 1992નો આંકડો આપણને આપ્યો છે. ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક, દેશમાં 60 કરોડના ફટાકડા ફોડવામાં આવ્યા હતા. એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી, અને 60 કરોડના ફટાકડામાંથી 60 થી 70% ફટાકડા તો ખાલી કાના હતા? શિવાકાશીના હતા. કહે છે ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન ધ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ, શિવાકાશીમાં જે છે આ ફટાકડાઓ ઘણા નાના નાના ઉદ્યોગિક એકમોમાં જે છે બનાવવામાં આવે છે. જેમ આપણે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ એમ્બ્રોઇડરીઝ અને જે કહેવાય સાડી, ડ્રેસ, કાપડ આ બધું બનાવવામાં આવે છે, તેમ અહીંયા શિવાકાશીમાં આખા શહેરમાં ક્યાં ઘરે ઘરે નાના નાના ઉદ્યોગોમાં, એવા નાના નાના ઉદ્યોગોમાં જે છે ફટાકડાઓ બનાવવામાં આવે છે. જોઈએ આગળ. કહે છે કે ધ 3 months before the festival is the busiest time for these units, કે દિવાળીના 3 મહિના પહેલા આ લોકો માટે સૌથી વ્યસ્ત સમય હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી, કે ફટાકડા જે છે દેશના દરેક ખૂણે અને દરેક જગ્યાએ પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીસ યુનિટ્સ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી, કહે છે શું કહે છે કે આ એકમોમાં કામ કરવાની પરિસ્થિતિ બહુ સંતોષજનક નથી. આ એકમોમાં કામ થાય છે, મેં તમને કીધું ને શિવાકાશીમાં છેલ્લા 3 મહિનામાં, દિવાળીના છેલ્લા 3 મહિના બહુ જ કામ હોય, પણ ત્યાં કામ કરવું સહેલું નથી. ત્યાં કામ કરવાથી તમને જોબ સેટિસ્ફેક્શન, ત્યાં કામ કરવું જે છે એ સેટિસ્ફાઈ નથી. શું કહેવા માંગે છે? ચાલો સમજીએ કે સર ત્યાં કામ કરવું કેમ અઘરું, ત્યાં કેમ કામ ન કરાય એવું તમે કહો છો? તો જરૂર આ લખ્યું છે કે there are very few testing facilities for quality or uniformity. શું કહે છે કે ગુણવત્તા અને એક સરખું ધોરણ જાળવવા માટેની ચકાસણીના સાધન સામગ્રી ત્યાં બહુ ઓછી છે. ગુણવત્તા અને શું એક સરખું ધોરણ, કે માની લો ફટાકડા બન્યા છે, હવે માની લો કે મેં 5 ફટાકડા બનાવ્યા, એ 5માંથી કયો ફટાકડો ખરાબ છે કેમ ખબર પડશે? નથી પડતી. બરાબર, મેં 5 ફટાકડા બનાવ્યા છે લાઈનમાં, મેં બનાવેલા છે, મારા મશીનથી બનાવેલા છે, મેં જેને રોલ આપેલું છે, મેં જે છે ને વ્હાઇટ લગાડી છે, પણ 5માંથી કયો ફટાકડો ખરાબ છે, કયો ફટાકડો નહીં ફૂટે, કયો ફટાકડો વધારે જોરથી ફૂટશે, કયો ફટાકડો એમ કહેવાય આપણી ભાષામાં બધું સુરસુર્યું થઈ જશે, નહીં ફૂટે એમ, તો એ જાણવું અશક્ય છે. અથવા એવા કોઈ સાધનો હોય તો એ સાધનોની સંખ્યા પણ કેવી છે? ખૂબ જ ઓછી છે. અને બીજું શું? એન્ડ હાર્ડલી સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ, અને સુરક્ષાને તો ધ્યાનમાં જ લેવામાં નથી આવતું. ફટાકડાની ફેક્ટરી છે છતાં પણ સુરક્ષાને ધ્યાનમાં લેતા નથી. ધીસ ઇઝ વાય, આ જ કારણે વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર, અને આના કારણે આપણને દર વર્ષે શિવાકાશીમાં કોકને કોક અકસ્માત, કોકને કોક એક્સિડન્ટ વિશે સાંભળવા મળે જ છે, અને દર વર્ષે મળે છે. કારણ કે સુરક્ષાને એટલું બધું ધ્યાનમાં રાખવામાં આવતા નથી, સુરક્ષા ઉપર તે બહુ કામ કરતા નથી. આગળ કહે છે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ, કહે છે કે ફટાકડા કઈ રીતે બને, ફટાકડાનું કહેવાય ઉત્પાદન કઈ રીતે થાય તેની માહિતી મેળવવી ખૂબ જ અઘરી છે. કારણ કે બીકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ, કે દરેક વ્યક્તિને માહિતી આપવી સુરક્ષિત ગણવામાં આવતી નથી. ઓનલી અ ફ્યુ
રિલાયેબલ પર્સન આર ટોટ ધીસ આર્ટ. માત્ર અમુક જ વિશ્વાસુ માણસોને આ કળા શીખવવામાં આવે છે. બરોબર, બધાને ફટાકડા બનાવવું શીખવાડવું એ હિતાવહ નથી. બરોબર, માત્ર અમુક કોને? વિશ્વાસુ માણસોને જ ફટાકડા બનાવતા શીખવવામાં આવે છે. આગળ જોઈએ. આગળ કહે છે ઇન મેની કન્ટ્રીઝ, ઘણા દેશોમાં ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ. ઘણા દેશોમાં તો ફટાકડા ફોડવા ઉપર નોટ અલાઉડ, બેન છે. બાય ઇન્ડિવિડ્યુઅલ્સ, ખાલી અમુક લોકો દ્વારા જ ફટાકડા ફોડી શકાતા નથી. શું કહે છે? ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ, ખાલી જે કહેવાય સાંસ્કૃતિક પ્રદર્શનોમાં સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ. શું કહે છે કે ખાલી અમુક જગ્યાએ ઉપયોગોમાં અમુક જગ્યાએ જ ઉપયોગ કરવા દેવામાં આવે છે. અને પાછા કેની? તો કે નિષ્ણાતોની મદદથી, હેલ્પ ઓફ એક્સપર્ટ, નિષ્ણાતોની મદદથી જે છે આ ખાસ આયોજિત સાર્વજનિક પ્રદર્શનોમાં જ ફટાકડા ફોડવાની પરમિશન મળે છે. હું કહે છે ફરીવાર સમજાવું. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા દેશોમાં ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ, એટલે કે વ્યક્તિગત રીતે તમે ફટાકડા ફોડી શકો નહીં. જેમ આપણે ઇન્ડિયામાં આપણે મન ફાવીને ફટાકડા ફોડી દઈએ છીએ ને, તમે અમુક દેશોમાં તમારી રીતે તમારી ઈચ્છાથી ફટાકડા ફોડી શકતા નથી. કોણ ફોડી શકે? તો લખ્યું છે અહીંયા ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેસ, માત્ર સાર્વજનિક પ્રદર્શનમાં જ. અને પાછું કેવું? સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ હેલ્પ ઓફ એક્સપર્ટ. ફટાકડા ફોડવા વાળો એક્સપર્ટ રાખવાનો, ફટાકડા ફોડવા માટે નિષ્ણાંત રાખવાનો. ઘણા કહે સર આપણે આ જોબ કરવી છે, આ જોબ જોતી. સર ક્યાં મળે? આ કયો અમને. કે આખો દિવસ ફટાકડા ફોડવાના અને એનાય પૈસા મળે. કહે છે શું કહે છે સાંભળો, કે ખાલી સ્પેશિયલી વ્યક્તિને જ, નિષ્ણાંતોને ની મદદથી જ ફટાકડા ફોડી શકાય છે. આર અલાઉડ. પછી કહે છે અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર ધ સેફ્ટી ઓફ ધીસ પ્લેસ. અને આ પ્રદર્શનોમાં, આ જે પ્રદર્શન થાય, મેં તમને કીધું ને સાર્વજનિક પ્રદર્શનોમાં ફટાકડા ફોડવાની મંજૂરી હોય છે, તો આ પ્રદર્શનોમાં સેફટીનું, સુરક્ષાનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. જોઈએ આગળ. કહે છે અહીંયા કે હાવેવર, તેમ છતાં, સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. હવે આપણે હમણાં વાત કરી કે અલગ અલગ દેશોમાં, બીજા દેશોમાં આવું થાય છે, બીજા દેશોમાં ફટાકડા ફોડવાની મનાઈ હોય છે, પણ ભારતમાં તો બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવે છે. અને ખરેખર એમ કહું, છોકરાને જ રમવા, બાળકોને જ રમવા દેવામાં આવે છે. શું કહે છે? ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફટી રૂલ્સ, કે અમુક ચોક્કસ સુરક્ષાના નિયમોને ધ્યાનમાં રાખવા જરૂરી છે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લિટ વિથ કેર. કે ફાયરવર્ક્સ જે છે એ સ્ટોર એટલે સંગ્રહ કરવો, હેન્ડલ એટલે થાય છે એક હાથમાંથી બીજા હાથમાં આપવું, અને લીટ એટલે થાય સળગાવવું. તે ખૂબ જ કાળજીપૂર્વક થવું જોઈએ. એમાં તમે જરાક પણ એમ કહેવાય નજર હટી દુર્ઘટના ઘટી જેવું થઈ જશે. જરાક પણ ધ્યાન તમારું આમથી તેમ ગયું તો આ જે રંગીન દિવાળી છે ને, એ ક્યારે હોળીમાં પરિવર્તન થઈ જાય તમને ખબર જ નહીં રહી. બરોબર. એક ઘટના જે છે હું ખાલી તમને બતાવું છું મારા મિત્રની. મારો મિત્ર જ હતો એ વ્યક્તિ જે છે ને, મારો મિત્ર, એ લાઇટરથી, હમણાં ઘણા વિદ્યાર્થીઓને એક ટેવ પડી છે કે લાઇટરથી જે છે ફટાકડા ફોડે. તો એ પણ એવું જ કરતો હતો. કર્યું એણે એવું કે આમ લાઇટર સળગાવે ને હાથમાં મરચી બોમ્બ લે, એટલે આવે ને ફોડવા માટેના, તો લાઇટર સળગાવે ને મરચી બોમ્બ, મરચી ઘા કરે તો ફૂટે, પાછો લાઇટર સળગાવે એટલે મરચી પકડીને ઘા કરે. ઘટના એવી બની કે થોડીક વાર થયું એટલે બોક્સ ખાલી થઈ ગયું. તો એને લાઇટર આ હાથમાંથી આ હાથમાં લઈ લીધું, બીજું બોક્સ ખોલ્યું, લીધું, મરચી હાથમાં લીધી, સળગાવીને લાઇટર ઘા કરી દીધું, હાથમાં બોમ્બ, અને ફટાકડો હાથમાં ફૂટ્યો. બરોબર. વિચારી લો શું થયું હશે. મારે વધારે તમને ડિટેલ નથી કહેવી, પણ તમે ખાલી વિચારી લો. આ ઘટના આવી જ થઈ હતી. બરોબર. આ ઘટના જે છે આમ જ થઈ હતી. એમ જે છે આ રીતે એ ફટાકડો ફોડતો હતો. બરોબર. આ રીતે જે છે રોડ ઉપર ઘા કરતો હતો, અને એની જગ્યાએ લાઇટર બે હાથમાં પકડીને ફટાકડો હાથમાં લઈને લાઇટર સળગતું ઘા કરી દીધું. લાઇટરને કાંઈ નથી, ફટાકડો હાથમાં ફૂટી ગયો. બરોબર છે. હવે વિચારી લો શું થયું હશે. મારે તમને વધારે માહિતી નથી દેવી. ચલો અહીં ધ્યાન આપો. એટલે કહું છું ધ્યાન રાખજો. ફટાકડા ફોડવામાં જે છે કે શું કહે છે કે આમાં કેર એટલે કે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. જોઈએ આગળ.
કહે છે કે they should be never be stored or unpacked near a flame, gas or gas cylinder or a heater. કે ફટાકડાને ક્યારેય કે અગ્નિ હોય તેવી જગ્યાએ ખુલ્લા રાખવાની. કે આ ફ્લેમ એટલે કે અગ્નિ હોય તેવું ગેસ સિલિન્ડર હોય, ગેસનો બાટલો પડ્યો હોય, હીટર હોય ત્યાં ખુલ્લા નહીં રાખવાના. One should never wear long or loose clothes or nylon clothes. કે કોઈએ ફટાકડા ફોડતી વખતે લાંબા ખુલ્લા કપડાં કે નાયલોનના કપડાં નહીં પહેરવાના. When lighting the crackers, ફટાકડા ફોડતી વખતે. પછી શું કહે છે? પછી કહે છે કે and since the powder in crackers is poisonous, કે જે ફટાકડાનો પાવડર હોય છે એ કેવો હોય છે? ઝેરી હોય છે. તેથી should never be carried loose in your pocket. તો તમારા ખીચામાં એને ખુલ્લો છૂટો રાખવાનો નહીં. બરોબર? ફટાકડા જે ઘણા ખીચામાં નાખી દે, ઉપરના ખીચામાં છૂટા મૂકી દે અને એનાથી લઈને આમ ફોડતા હોય, કોઈ દિવસ નહીં કરવાનું. એન્ડ યોર હેન્ડ, અને હાથમાં પણ છૂટા નહીં રાખવાના વધારે લાંબો સમય. Fireworks should never ever be lit inside the house. ફટાકડાને તો ક્યારેય પણ ઘરની અંદર ફોડવો નહીં. પછી શું કહે છે? પછી આપણને અહીંયા સેફ્ટી મેઝર્સ એટલે કે એના ધ્યાનમાં રાખવાની બાબતો આપી છે. શું કહે છે અહીંયા? કે નેવર બેન્ટ ઓવર અ ફાયરવર્ક્સ વેન યુ આર લાઇટિંગ ઇટ. કે જ્યારે તમે ફટાકડાને સળગાવી રહ્યા હોય તો ક્યારે આમ વાકું વળીને ઝૂકવું નહીં. પછી શું કહે છે? એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રીટેન્ડ પીપલ. ડરપોક લોકોને, ડરાવેલા જે વ્યક્તિ ડરપોક હોય એવા વ્યક્તિને ફટાકડો આપવો નહીં, એવા વ્યક્તિને ફટાકડા આપવા નહીં. બીજું શું કહે છે? ફ્રીટેન્ડ પીપલ, લોકોને ડરાવવા નહીં. ફટાકડા ફોડીને જવા, અમુક લોકો જે છે રમત કરતા હોય એવી રમતો નહીં કરવાની. ઇફ ઇન સ્પાઇટ ઓફ બીંગ કેરફુલ, જો તમે કાળજી નહીં લેશો, યુ ડુ ગેટ અ બર્ન, તો તમે ફટાકડાના કારણે સળગી શકો છો, તમે બળી શકો છો. અને જો બળી જાઓ તો શું કરવાનું? ગો ટુ અ ડોક્ટર, ડોક્ટર પાસે જવાનું. ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ ઓઇલ ઓર ઓલિમેન્ટ, તેલ કે બીજા મલમ એવા કોઈ પદાર્થ લગાડવાના નહીં. ઘરગથ્થુ ઉપાયો ચાલશે નહીં. ફટાકડા છે, દારૂ ગોળો છે, અંદર ચામડીમાં ઘસી જશે તો એ પોઈઝનિયસ છે, ઝેરી છે. ચામડીનો વિકાસ શું, એ આખા હાથનો વિકાસ જે છે થતો બંધ થઈ જશે. એટલે ખુદના ઘરના નુસ્ખા, તેલ લગાવી દેવાનું, મલમ લગાવી દેવાનું, કંઈ જ નહીં. સીધું ક્યાં વયું જવાનું? ડોક્ટર પાસે. આગળ જોઈએ. કહે છે કે વિથ કેર એન્ડ કન્સિડરેશન, કાળજી રાખીને અને સાવધાની રાખીને, we can make our favorite festival a much safer one. આપણે આપણો આ જે તહેવાર છે તેને વધારે સેફ એટલે કે વધારે સુરક્ષિત બનાવી શકીએ છીએ. આપણે જે છે આપણો તહેવાર રંગબેરંગી તહેવાર એમ કહેવાય છે કે આપણા માટે તો વર્ષનો સૌથી મોટો તહેવાર જે હોય દિવાળી, એ દિવાળીને વધારે સુરક્ષિત બનાવવું હોય તો બસ ખાલી થોડીક સેફટી, થોડીક સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. પણ એની પહેલાં, વિડીયોનો એન્ડ આપો એની પહેલાં એક નાની એવી જાહેરાત મારે તમને કહેવી છે કે આપણે તમારી માટે એક જબરજસ્ત એપ્લિકેશન લઈને આવ્યા છીએ. નામ છે તેનું ઓશન કોચિંગ ક્લાસીસ. તે એપ્લિકેશનમાં ધોરણ 3 થી 12ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એ પણ એકમ કસોટી સાથે, પ્રશ્નપત્ર, અસાઇનમેન્ટ અને બીજું ઘણું બધું મટીરિયલ ફક્ત ને ફક્ત તમારી માટે આપણે આ એપ્લિકેશનમાં પ્રોવાઈડ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડનું વર્ષ છે તો હવે કોઈ પણ સમાજનો સવાલ ન આવડે, કોઈ વિજ્ઞાનનું સમીકરણ ન આવડે, ગણિતનો દાખલો ન આવડે કે ઇંગ્લિશનો શબ્દ ન સમજાય, એક જ એપ્લિકેશનની અંદર બધા પ્રકારના જવાબ તમને મળી જવાના છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી હશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 5ના શોર્ટ નોટ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.